આવે કે ભાઈ થિયરીની સમજૂતી અને પરીક્ષાલક્ષી દાખલા. ઓકે, તમારે જે પરીક્ષામાં દાખલા પૂછવાના હોય એ દાખલા પણ થિયરી ટાઈપ દાખલા. એવું કહેવાય છે સાહેબ કે 5 વાગ્યાનો સમય ને એટલે ભૂખનો સમય. ઘણા લોકો 5 થી 6 ના વચ્ચે અથવા 4 થી 6 ની વચ્ચે નાસ્તો કરતા હોય. ઘણા બધા એવા હોય. તમે પણ આગળ જતાં કોઈ પણ કંપનીમાં જોબ કરશો અથવા પોતાની કંપની નાખશો એટલે 5 વાગે ને એટલે તમને ભૂખ લાગે. તમે જ્યારે 1 થી 7 ધોરણ અથવા તો 1 થી 6 ધોરણ ભણતા ને 5 વાગે આવીને સીધું બેગ મૂકી અને તમે નાસ્તો કરતા. તો મને ક્યારેક ક્યારેક એવું થાય કે મારી પાસે જે બાળક ભણે છે એ ભૂખ્યો ન ભણવો જોઈએ. મારી પાસે જે બાળક ભણે છે એ ભૂખ્યો ન ભણવો જોઈએ. સાચી વાત કે ખોટી વાત? હા, ભૂખ તો બધાને લાગી છે. તો તમારી માટે મેં પહેલાં કીધું હતું એમ, તમારી માટે નાસ્તો લઈને આવ્યો છું. આ ક્યાંનો નાસ્તો છે અને આને શું કહેવાય તમારે મને જણાવવાનું રહેશે કે આ નાસ્તો ક્યાંનો છે અને આને શું કહેવાય. આ પહેલા તો એમ કહો આ નાસ્તો છે ક્યાંનો ફેમસ? એ નાસ્તા કहाँ का फेमस है? यस. અને આને કહેવાય શું? इसको क्या बोलते हैं? मिसल पाव. अच्छा, यस. सेव उसळ मिसल पाव ऑफ मुंबई. યસ, વેરી ગુડ ગોસાઈ. હું હાર્દિક સર અને મયુર સર ને એ બધા છે ને વડોદરા પેલું આજવા પેલું કંઈક આવ્યું છે ને, કેવું છે કંઈક આજવા, શું કહેવાય, આજવા નિમિટા ગાર્ડન, ત્યાંથી આગળ પેલું નાહવાનું ને એન્જોય એડવેન્ચર પાર્ક ને એવું છે કંઈક. હા, અતાપી. વાહ પીઝા, વાહ. અતાપી વંડરલેન્ડ ગયા હતા ગયા વર્ષે. રેડી? તો ત્યાં ગયા, વડોદરાની ઉતર્યા, વડોદરા ઉતરી અને ત્યાં જ તેને આવું ખાધું હતું એટલે મને યાદ રહી ગયું. મેં કીધું આજે બાળકોને આપણે ખવડાવી દઈએ. ઓકે, ચાલો તો હવે ભણવા તરફ આપણે આગળ વધીએ. તો ખાઈ લીધું હશે બધાએ? યસ. આપણે ખાતું જોઈ ગયા હતા ગઈકાલે. ઓકે, આપણે ગઈકાલે ખાતા જોઈ ગયા હતા. ખાતા એટલે શું? તો કે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારને એક વ્યવસ્થિત જગ્યાએ નોંધવાનું, આપણે એને કહેતા હતા ખાતા. રાઈટ? આ જે ખાતું છે ને એ ખાતાના પ્રકાર આપણને પરીક્ષામાં પૂછાય. 1 ગુણમાં ખાતાના પ્રકાર પૂછાય પરીક્ષામાં કે ખાતાના પ્રકાર જણાવો. શું પૂછાય? ખાતાના પ્રકાર જણાવો. તો કે ખાતાના 2 પ્રકાર છે, બિન વ્યક્તિ ખાતા અને વ્યક્તિ ખાતા. રેડી? પરીક્ષામાં પૂછાતો 1 માર્કનો સવાલ. પરીક્ષામાં પૂછાતો 1 માર્કનો સવાલ, ખાતાના પ્રકાર જણાવો. તો કે સાહેબ બિન વ્યક્તિ ખાતા અને વ્યક્તિ ખાતા. રેડી ને? બિન વ્યક્તિ ખાતા, વ્યક્તિ ખાતા. સાહેબ વ્યક્તિ ખાતામાં તો કે બિન વ્યક્તિ ખાતાના પાછા 2 પ્રકાર, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા. થઈ ગયું? ઓકે. ખાતાના પ્રકાર, ખાતાના પ્રકાર તો કે સાહેબ ખાતાના 2 પ્રકાર, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. રેડી? બિન વ્યક્તિ ખાતાના પાછા 2 પ્રકાર, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. આમ જોવા જઈએ ને તો
આપણે ગણવાનું 3: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. કારણ કે આ તો આના 2 પ્રકાર છે. રેડી? પણ પરીક્ષામાં જો સવાલ પૂછાય તો પરીક્ષામાં લખવાનું વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું, અથવા બિન વ્યક્તિ ખાતું કે વ્યક્તિ ખાતું. તો ખાતાના 2 પ્રકાર: વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના 2 પ્રકાર: માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. રેડી સાહેબ? ઓ સાહેબ, આ તમે કીધું તો ખરા. પણ આ જે વ્યક્તિ ખાતું છે એમાં કોનો સમાવેશ થાય? જે વ્યક્તિ ખાતું છે એમાં કોનો સમાવેશ થાય? તો કે આ જે વ્યક્તિ ખાતું છે ને એમાં કુદરતી વ્યક્તિનો સમાવેશ થાય. વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે કુદરતી વ્યક્તિ. કૌશલભાઈ, જેમિશભાઈ, શેફાબેન, શ્રેયાબેન, માનસીબેન, પ્રિયાબેન, હાર્દિકભાઈ, આયુષભાઈ, હર્ષસિંહભાઈ, નેન્સીબેન, આ બધા વ્યક્તિ. રેડી? પછી બીજું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. વ્યક્તિ ખાતામાં બીજો કોનો સમાવેશ થાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે સાહેબ તો કે ટોટલી સંસ્થાઓ, ટોટલી દુકાનો, જે પણ હોય એ બધું જ, એમાં બધું આવી જાય. તમે જુઓ તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, વિદ્યાકુલ, પછી અતાપી વન્ડરલેન્ડ, પછી XYZ, જેટલું પણ છે. તમે આમ ગેટની બહાર નીકળો ને, ગેટની બહાર જેટલે પણ દુકાનો છે ને એ બધી જ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. શું કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. ખબર પડી ગઈ? ઓલ ઇન વન, બધું જ. કુદરતી વ્યક્તિમાં આપણે બધા સજીવો આવીએ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં અમદાવાદ કોઓપરેટિવ બેંક, રાજકોટ કોઓપરેટિવ બેંક, વરાછા કોઓપરેટિવ બેંક, સુરત કોઓપરેટિવ બેંક, પછી મહેસાણા કોઓપરેટિવ બેંક, બધું મતલબમાં ટોટલી જે પણ હોય એ બધું જ શેમાં આવે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં. પછી તો કે સાહેબ કુદરતી વ્યક્તિ હોય એટલે લેણદાર અને દેવાદાર તો આવે જ ને. લેણદાર દેવાદાર આવે જ ને કુદરતી વ્યક્તિ હોય તો. લેણદાર દેવાદાર કોણ હોય સાહેબ? કુદરતી વ્યક્તિ જ હોવાના છે. રેડી? તો વ્યક્તિ ખાતામાં એ બધાનો સમાવેશ થાય. ક્લિયર? વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? ઓલ ક્લિયર. રેડી? ઓકે. બીજું આવે છે બિન વ્યક્તિ. બિન વ્યક્તિમાં પાછું માલ મિલકત. માલ મિલકતમાં સાહેબ ટોટલી પ્રકારનો માલ આપણે જોઈ ગયા. માલ કોને કહેવાય? તો કે જે વસ્તુ વહેંચવા માટે જે પણ ખરીદીએ એને આપણે શું કહેશા? માલ. અને મિલકત કોને કહેવાય? એ પણ આપણે જોઈ ગયા. મિલકત કોને કહેવાય? એ પણ જોઈ ગયા કે સાહેબ જે વસ્તુની ખરીદી વેચાણ માટે નહીં પરંતુ વાપરવા માટે હોય. રેડી ને? મિલકત 2 પ્રકારની હતી: ચાલુ મિલકત, બિનચાલુ મિલકત, અવાસ્તવિક મિલકત. ચાલુ મિલકત એટલે કે 1 વર્ષ કરતાં ઓછો સમયગાળો હોય. બિનચાલુ મિલકત, સ્થિર મિલકત એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે હોય. રેડી ને? ચેપ્ટર નંબર 1 જોઈ ગયા હતા. ચેપ્ટર નંબર 1 જોઈ ગયા હતા. પછી જે કાંઈ પણ રોકાણ કરો છો, કોઈ રોકડ શિલ્લક હોય અથવા કોઈ બેંક શિલ્લક હોય, આ બધું જ શેમાં આવે? માલ મિલકત ખાતામાં. ક્લિયર? વ્યક્તિમાં બધા વ્યક્તિઓ, માલ મિલકત ખાતામાં માલ અને બધી મિલકતો, ચાલુ મિલકત, બિનચાલુ મિલકત, સ્થિર મિલકત, કાયમી મિલકત, જે પણ મિલકત હોય એ બધી આવે. થઈ ગયું? ઉપજ ખર્ચ ખાતામાં સાહેબ તો કે ઉપજ ખર્ચ ખાતામાં જેટલા પણ ખર્ચ છે, જેટલું પણ નુકસાન છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે. બીજું સાહેબ શું આવે? તો કે જેટલી ઉપજ છે, જેટલી આવકો છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે. 3 ખાતા ક્લિયર. 3 ખાતા ક્લિયર. વ્યક્તિ તો કે જીવંત વ્યક્તિ, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ, લેણદાર, દેવાદાર. લેણી હુંડી, દેવી હુંડી પણ આમાં આવી શકે.
લેણી હુંડી દેવી હુંડી પણ આવે. ઓકે, માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય સાહેબ? તો કે જેટલો પણ માલ છે એ, જેટલી પણ મિલકત છે એ, એમાં રોકાણ પણ છે એ, જે પણ આવે એ ધંધા માટે જે પણ મિલકત કહેવાય એ બધું જ ધંધા માટે જે પણ માલ કહેવાય એ બધું જ. ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય સાહેબ? તો કે ખર્ચ અને નુકસાન, ઉપજ અને આવક. આ ખાતાના પ્રકાર. રેડી? આવું પરીક્ષામાં ન પૂછાય. મેં લખ્યું છે ને, મેં મારી જાતે, એવું પરીક્ષામાં ન પૂછાય. ખાલી પરીક્ષામાં આટલું જ પૂછાય જે અંદર છે. રેડી? પરંતુ તમારે જે નોટબુક બનાવો છો એ નોટબુકમાં તમારે લખી નાખવાનું છે કે આટલી એટલી વિગતનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો તો એકદમ ક્લિયર. ખાતાના બે પ્રકાર, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું સિંગલ હોય, બિન વ્યક્તિના બે પ્રકાર, ઉપજ ખર્ચ ખાતું, માલ મિલકત ખાતું. સોરી, માલ મિલકત, હયાસ, ઉપજ ખર્ચ ખાતું અને માલ મિલકત ખાતું. હવે તો કે હવે મેન આવે છે ખાતાના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો. ખાતાના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો. રેડી? આ 100% તમારે 10 વાર લખવું હોય, 15 વાર લખવું હોય, 20 વાર લખવું હોય, 25 વાર લખવું હોય, આ સ્લાઇડ છે એ આખી સ્લાઇડ જ્યાં સુધી 11મું 12મું પૂરું ન થાય ને ત્યાં સુધી તમારો પીછો નહીં છોડે. એટલા માટે મેં આજે લીધી છે. રેડી? આ સ્લાઇડ છે અને ઉધાર જમાના નિયમો છે સાહેબ. કઈ રકમ ઉધાર કરવી? દ્વિનોંધીનામા પદ્ધતિ. આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ, એક અસર ઉધાર, એક અસર જમા. તો સાહેબ કોને ઉધાર કરવો, કોને જમા કરવો, એ આજે આ સ્લાઇડમાં આપણને ખબર પડશે કે કોને ઉધાર કરવો, કોને જમા કરવો. તો સૌપ્રથમ વ્યક્તિ ખાતું. સૌપ્રથમ વ્યક્તિ ખાતું. એ વ્યક્તિ ખાતામાં કુદરતી વ્યક્તિ આવી જાય, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ આવી જાય, લેણદાર દેવાદારી આવી જાય, લેણી હુંડી દેવી હુંડી આવી જાય. આનો નિયમ શું છે સાહેબ ઉધાર જમાનો? તો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. જે વ્યક્તિ લાભ લે છે એનું ખાતું ઉધાર કરવાનું અને જે વ્યક્તિ લાભ આપે છે એનું ખાતું શું કરવાનું? જમા કરવાનું. રેડી ને? ફોર એક્ઝામ્પલ માની લ્યો કે રૂપિયા 10,000નું વેચાણ કર્યું. રેડી ને? રૂપિયા 10,000નું વેચાણ કર્યું. મારો ધંધો છે, આ શું છે? મારો ધંધો. અને આ કોઈ છે ગ્રાહક. ગ્રાહક. રેડી? હવે મેં આને માલનું વેચાણ કર્યું તો આમાં લાભ લેનાર કોણ? આમાં લાભ લેનાર કોણ ભાઈ? યસ, ગ્રાહક. લાભ લેનાર કોણ? ગ્રાહક. એટલે લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. આ માત્ર ઉદાહરણ છે, હકીકત સાથે કોઈ સંબંધ નથી. આ તો ખાલી ઓલું છે. અને લાભ આપનાર કોણ? ધંધો. રેડી ને? લાભ આપનાર કોણ? ધંધો. લાભ લેનાર કોણ? ગ્રાહક. સિમ્પલ. એટલામાં ખબર પડી ગઈ કે વ્યક્તિ ખાતાનો નિયમ શું? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. ચાલો, એના પછી બીજું ખાતું કયું હતું સાહેબ? તો કે એના પછી બીજું ખાતું હતું બિન વ્યક્તિ ખાતામાં. તો કે બિન વ્યક્તિ ખાતામાં હતું માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. રેડી? માલ મિલકત ખાતાનો નિયમ એકદમ ઈઝી છે. માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. સિમ્પલ. માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. રેડી? આવે તો ઉધાર, જાય તો જમા. સિમ્પલ. આપણે એવું લખ્યું હોય કે રૂપિયા 10,000નું વેચાણ રોકડેથી કર્યું. 10,000નું ઉધાર વેચાણ રોકડેથી કર્યું. હવે મને કોઈ કહેશે
જો રોકડ છે ને ચાલુ મિલકત કહેવાય હો. રોકડ અને બેંક ચાલુ મિલકત કહેવાય. મેં તમને કીધું હતું જેટલા પણ માલ છે એ જેટલી પણ મિલકત છે, મિલકતમાં ચાલુ મિલકત બિન ચાલુ મિલકત બે આવી ગઈ. રેડી? હવે અહીંયા શું કીધું? ₹10,000નું વેચાણ રોકડેથી કર્યું. હવે વેચાણ કરો તો આપણી પાસે રોકડ આવે કે જાય? વેચાણ કરો તો રોકડ આવે કે જાય? આવે. વેચાણ કરો તો રોકડ આવે. આવે તો ઉધાર. રેડી ને? આની બદલે આપણને એવું કીધું હોય કે ₹10,000ની ખરીદી કરી. ખરીદી રોકડેથી કરી. સિમ્પલ સાહેબ. ખરીદી કરો તો રોકડ જાય, જાય તો જમા. સિમ્પલ ને? આવે તો ઉધાર, જાય તો જમા. સાહેબ કોઈ મિલકત લ્યો. સાહેબ કોઈ મિલકત લ્યો. રેડી? ઓકે. મિલકત લઈએ. હે ભાઈ આ કોણ છે એવું? સર કાંઈ ખબર ન પડી, ફરીથી સમજાવો. આનાથી હેલું તો હું કઈ રીતના સમજાવી શકું તમને? યસ સિમ્પલ છે. આનાથી હેલું તો મને નથી આવડતું હો ભાઈ. સિમ્પલ જ છે. 10,000નું વેચાણ રોકડેથી કર્યું. રોકડેથી વેચાણ કરો તો રોકડ જાય. આનાથી ઈઝી મને નથી આવડતું, માફ કરજો. વિશે છોડવા નથી. હમણાં આટો મારો હો, પાછો આટો મારો. ઓકે ચાલો સાહેબ કોઈ મિલકત લ્યો ને. મિલકત લો હાલો ને. ₹25,000નું ફર્નિચર ખરીદ્યું. 25,000નું ફર્નિચર ખરીદ્યું. જમા. શું જમા થાય? જમા શું કરશું? રોકડ જાય એટલે જમા. રેડી? રોકડ જાય, રોકડ જમા. તો આ ફર્નિચરને શું કહેવાય? ફર્નિચરને શું કહેવાય? અરે કેવું માણસ છે. યસ મિલકત. તો મિલકત આવી ને. મિલકત ખરીદે તો મિલકત આવી. મિલકત ખરીદો તો મિલકત નો આવે. યસ. તો ફર્નિચર ઉધાર થઈ ગઈ ને. દ્વિનોંધી નામા પદ્ધતિ એક તમને આવડી ગયું. રોકડ જમા, રોકડ જાય છે. સિમ્પલ. તો આવે છે શું? ફર્નિચર. આવે તો ઉધાર. એક અસર ઉધાર, એક અસર જમા. લ્યો દ્વિનોંધી નામા પદ્ધતિ થઈ ગયો. દ્વિનોંધી નામા પદ્ધતિ આપણને જોતા જ ખબર પડી ગઈ. આપણે વ્યવહાર વાંચ્યો ને, વ્યવહાર એટલે આપણને ખબર પડી ગઈ સાહેબ ખરીદી કરી તો રોકડ જાય, જાય તો રોકડ જમા. રેડી? તો બદલામાં ખરીદ્યું શું? ફર્નિચર. ફર્નિચરને શું કહેવાય? મિલકત. મિલકત આવે તો ઉધાર. ફર્નિચર ઉધાર, રોકડ જમા. ઓકે? એક અસર ઉધાર થાય, એક અસર જમા થાય. હજી આવશે ધીમે ધીમે, ત્યારે ઇન ડિટેલ આપણે જોશું. ટેન્શન નહીં લેતા. ઓકે ચાલો. એના પછી ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે સાહેબ? તો કે ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. જેટલા ખર્ચ થાય એ બધા ઉધાર કરવાનો, જેટલું નુકસાન જાય એ બધું ઉધાર કરવાનું. આવક કે ઉપજ જમા. હું એક વ્યવહાર લખું છું હો. ₹10,000 પગાર ચૂકવ્યો. આમાં એક તો તમને ખબર પડી ગઈ હશે, આ ત્રણેયનું મિક્સ છે. આ બધું મિક્સ આવે આની અંદર. ₹10,000 પગાર ચૂકવ્યો. ચાલો ઉધાર શું થાય કયો તો મને? ઉધાર શું થાય? રોકડ. ઉધાર શું કરવું મારે કયો તો? ખર્ચ. રોકડ. આ મિક્સ છે હો, ત્રણેયનું મિક્સ છે.
ઉપજ એટલે આવક, ઉપજ એટલે આવક ને આવક એટલે ઉપજ. જો સિમ્પલ હું કહું, એક અસર ઉધાર એક અસર જમા. જો આમ નામ ખબર પડી જાય. છેલ્લો શબ્દ વાંચો, ચૂકવ્યો. ચૂકવ્યો, પગાર ચૂકવો તો રોકડ આવે કે જાય? ઈ કયો પેલા. પગાર ચૂકવો તો રોકડ આવે કે જાય? જાય. રોકડ જાય એટલે રોકડ મિલકતમાં આવે, જાય તો જમા. તો અહીંયા રોકડ શું થાય? જમા. એટલે ખબર પડી ગઈ? રેડી ને? પગાર ચૂકવ્યો, ચૂકવો તો રોકડ જાય અને રોકડ જાય તો જમા. એક અસર થઈ ગઈ. બીજી અસર, શું ચૂકવ્યું તમે? સાહેબ પગાર ચૂકવો. પગાર ચૂકવો તો ધંધાને ખર્ચ થાય કે ઉપજ થાય? પગાર ચૂકવો તો ધંધાને ખર્ચ કે ઉપજ? ખર્ચ. પગાર ચૂકવો તો ધંધાને થાય ખર્ચ. તો પગાર ખાતે ઉધાર કરવાનું. સિમ્પલ. બે ભેગું હતું, મેં નથી કીધું ત્રણે ભેગું હોય. એક અસર આમાંથી આવી ને એક અસર આમાંથી આવી. પગાર છે ને, પગાર અહીંથી આવ્યો. પગાર ચૂકવો એટલે ધંધા માટે ખર્ચ, તો પગાર ઉધાર. રોકડા ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. થઈ ગયો? એક અસર ઉધાર, એક અસર જમા. એટલા માટે જ હું કહું છું કે આજનો ક્લાસનું જો આવડી ગયું તો તમને બધું જ આવડી ગયું. એટલા માટે ધ્યાન રાખજો. એક અસર ખબર પડી જાય ને આપણને, જો એક જ અસર ખબર પડવી જોઈએ. એક અસર ખબર પડી ગઈ ને એટલે બીજી આપોઆપ આવડી જશે. રેડી? આવું બધું જ છે ટોટલી. ચેપ્ટર નંબર 4, 5, 6, 7, 8, 9, 10 બધું જ આ છે. બધું જ આ આજના ઉપર બધું જ. રેડી? ફરી વખત ત્રીજું ચેપ્ટર છે, થોડું અલગ છે. સૌપ્રથમ વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ શું? તો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. જે વ્યક્તિ લાભ લે છે એ ઉધાર, જે વ્યક્તિ લાભ આપે છે એ જમા. માની લે કે કોઈ ખરીદી વેચાણ કર્યું હોય, ખરીદ વેચાણ કોઈએ કર્યું હોય તો વેચાણ કરે ને એ લાભ આપનાર થાય, અને જે વ્યક્તિ ખરીદી કરે ને એ લાભ લેનાર થાય. રેડી? એટલે આ શું છે નેન્સી? હું કઈ બીજું સમજાવું છું? ફરીથી ન સમજાવતો ભાઈઓ? ફરીથી તો સમજાવું છું બેન, કેમ એમ કરે છો? થઈ ગયો? વ્યક્તિ ખાતું શું? તો કે સાહેબ ખરીદી કોણ કરે? તો કે સાહેબ ખરીદી કરે, ભૂલાઈ ગયો. ખરીદી કોણ કરે? ખરીદી કોણ કરે? ગ્રાહક. આ ગ્રાહકનું બીજું નામ શું હતું? ગ્રાહક. ગ્રાહકનું બીજું નામ? વેરી ગુડ યાર, બહુ મસ્ત. દેવાદાર. આ લોકો તૈયાર કરીને આવે ને તો મજા આવે. દેવાદાર. રેડી ને? ઓકે. વેચાણ કોણ કરે? તો કે એટલે ભૂલાઈ ગયું, મારે નહોતું લખવાનું. વેચાણ કોણ કરે ભાઈ? લેણદાર. લેણદાર એટલે કે વેપારી. રેડી ને? જે વ્યક્તિ લાભ લે છે એનું ખાતું ઉધાર એટલે દેવાદાર ઉધાર. ગ્રાહક ઉધાર. અહીંયા નામ આવશે, વ્યક્તિનું નામ આવશે. ઓકે? અહીંયા દેવાદાર ગ્રાહક એવું નહીં, કોઈ વ્યક્તિનું નામ આવશે. અને જે વ્યક્તિ લાભ આપનાર છે, લેણદાર વેપારી, એનું ખાતું શું થાય? જમા થાય. વ્યક્તિનું નામ હશે, કોઈ પણ રમેશભાઈ, સુરેશભાઈ, પંકજભાઈ કે જે પણ હોય એ. ઓકે? ચલો, આ વ્યક્તિ ખાતું થઈ ગયું. માલ મિલકત ખાતું. સાહેબ માલ મિલકત ખાતાનો નિયમ સિમ્પલ નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. મિલકત આવે, ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર જાય તો જમા. મકાન આવે તો ઉધાર, મકાન જાય તો જમા. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. મિલકત આવે તો ઉધાર, મિલકત જાય તો જમા. ડન? માલ મિલકતનું એકદમ સિમ્પલ છે. આવે તો ઉધાર, જાય તો જમા. જે પણ મિલકત હોય, પેન, પેન આવે તો ઉધાર, જાય તો જમા. સિમ્પલ. ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. ત્રીજું શું છે? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? ખર્ચ કે નુકસાન ઉધાર.
આવક કે ઉપજ જમા. સાહેબ ખર્ચ કે નુકસાન, આવક કે ઉપજ? તો જો સિમ્પલ સમજો, પગાર મળ્યો, પગાર ચૂકવ્યો. રેડી? ધ્યાનથી જોજો, પગાર મળ્યો, પગાર ચૂકવ્યો. ઉપરનું પેલા લઈએ, આનું પેલા લઈએ. ઉધાર જમા કરવી, હો, ઉધાર જમા કરવી, ઉધાર જમા. હાલો, મળ્યો, મળ્યો. સાહેબ પગાર મળ્યો તો મારી પાસે રોકડ આવી, આવે તો રોકડ ઉધાર. રેડી? હવે જમાનું જ વિચારવાનું રહ્યું ને. પગાર મળે તો ધંધાને ખર્ચ થાય કે ઉપજ થાય? પગાર મળે તો ધંધાને ખર્ચ કે ઉપજ? તો કે સાહેબ ઉપજ થાય. પગાર જમા. સિમ્પલ. એનાથી વિરુદ્ધ, એનાથી વિરુદ્ધ ચૂકવ્યો. ચૂકવો તો રોકડ આવે કે જાય? ચૂકવો તો રોકડ આવે કે જાય? જાય. જાય તો રોકડ જમા. જો અહીંયા મળી હતી તો ઉધાર થાય, અહીંયા જાય છે તો જમા. સિમ્પલ. શું ચૂકવ્યું સાહેબ? પગાર. પગાર ચૂકવો ને એને નુકસાન ન કહેવાય. પગાર ચૂકવો એને નુકસાન ન કહેવાય. શું કહેવાય? ઘણા નુકસાન લખ્યું. યસ, ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. પગાર ઉધાર. સિમ્પલ, એકદમ સિમ્પલ. હજુ પણ આવશે ત્યારે ધીમે ધીમે આપણે જોતા જઈશું. ઓકે, બે અસર વાળા હજી આવશે, આવશે. બહુ બધા એક્ઝામ્પલ આવશે. આખે આખું આપણું ભણવાનું જ બે આ છે, હો. આખે આખું ભણવાનું જ આના ઉપર છે. બહુ બધા આવશે ઉદાહરણ. રેડી? પણ આટલું ભૂલતા નહીં. હાલે લે, ઉપરથી કંઈક આવી ગયું. એટલું ભૂલતા નહીં. ચાલો હવે તો કે ચેપ્ટર 2 છે ને, એ ચેપ્ટર 2 ની અંદર તમારી શાળાકીય પરીક્ષામાં જે પણ દાખલા પૂછાવાના હોય ને એ છે. તમારી શાળાકીય પરીક્ષામાં પૂછાય નીચેના વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર સમજાવો. શું પૂછાય પરીક્ષામાં? નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક સમજાવો. 2 ગુણમાં પૂછાય. કેટલા માર્કમાં? 2 ગુણ. એનો મતલબ એમ થયો કે 1 નો અડધો માર્ક થાય. 1 નો કેટલો માર્ક થાય? અડધો માર્ક. રેડી? હવે સિમ્પલ છે સાહેબ. આર્થિક બિન આર્થિક ગઈકાલે જોઈ ગયા. પૈસા પૈસા હોય ને તો આર્થિક, ન હોય તો બિન આર્થિક. સિમ્પલ. ચાલો પહેલો વ્યવહાર, 10,000 ની મિલકત ખરીદી. ચાલો આર્થિક કે બિન આર્થિક? 10,000 ની મિલકત ખરીદી, આર્થિક. સિમ્પલ. આપણને ખબર પડી ગઈ 10,000 રૂપિયા આવ્યા છે, આર્થિક વ્યવહાર. રેડી? ચાલો બીજો, 12,000 રૂપિયાની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. શાખ એટલે ઉધાર, હો, ખબર છે ને? શાખ એટલે ઉધાર. આર્થિક કે બિન આર્થિક? સિમ્પલ. સિમ્પલ. કેવું થાય? આર્થિક. સાહેબ કેમ આર્થિક? કઈ ખબર ન પડી. ચાલા આર્થિક કેમ? કઈ ખબર ન પડી. સિમ્પલ છે. 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. પૈસા આવ્યા, લેવડ દેવડ થઈ, પૈસા આવ્યા. આજ નહીં તો કાંઈ નહીં, ભવિષ્યમાં આવવાના છે. સિમ્પલ. આર્થિક. રેડી ને? હવે ખબર પડી? પૈસા આજ નહીં તો કાંઈ નહીં, ભવિષ્યમાં આવવા જોઈએ. લેવડ દેવડ થાવી જોઈએ. ખબર પડી ગઈ? આજ નહીં તો ભવિષ્યમાં, મહિના પછી, 2 મહિના પછી, 5 મહિના પછી, 10 મહિના પછી લેવડ દેવડ થાવી જોઈએ. રેડી? આ મારી શું કહેવાય, શું કહેવાય, મને એમ પૂછે સાહેબ શાખ એટલે શું? ભાઈ શાખ એટલે શું કહેતો ભાઈ? રેડી ને? શાખ એટલે ઉધાર.
ઉધારમાં તમે તેલના ડબ્બા લઈ આવો છો, ઘઉં લઈ આવો છો કે નહીં, એ શાક કહેવાય. શાક હોય તો આપે, નકર ન આપે. પપ્પા એમ કીધું હોય કે 5 તેલના ડબ્બા લખાય તો જાય તો ઓલા પણ ગેટેથી, પછી આપણે ગેટે ગયા હોઈએ, 5 તેલના ડબ્બા આપો ને, મારા પપ્પાએ કીધું છે. પપ્પાની શાક હોય તો એ તેલના ડબ્બા ઉધાર આપે, શાક હોય તો. નહીંતર એમ કહી દે કે તારા પપ્પાને કહેજે કે જ્યારે પૈસા દેવા આવે ને આગળના, ત્યારે બીજા લઈ જાય, ન હોય તો આવું. એટલે શાક. ચલો, 20,000ની મિલકત વેચી. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. 20,000ની મિલકત વેચી. મિલકત જાય છે, બદલામાં રોકડા આવે છે, લેવડ દેવડ. રેડી? રૂપિયા 20,000ની મિલકત મીરાને શાખ પર વેચી. કેવો વ્યવહાર? હજી બિન આર્થિકનો દીકરો થાય છે કોક. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. રેડી? પરીક્ષામાં પૂછાય. હો, પરીક્ષામાં પૂછાય, આવી રીતના જ પૂછાય પરીક્ષામાં કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક સમજાવો. 2 ગુણ, 1નો અડધો માર્ક. તમારી જે ચોપડી છે ને એનું જે સ્વાધ્યાય છે ને, એમાં બહુ બધું લાંબુ લિસ્ટ છે. એવું પરીક્ષામાં પૂછાતું નથી. પણ શું પૂછાય છે? ઉદાહરણ પૂછાય છે. ઉદાહરણ. ઉદાહરણ. ગુજરાતની કોઈ પણ શાળા હોય, ગુજરાતની કોઈ પણ શાળા હોય, વર્ષો થા, ચેપ્ટર નંબર 2માં ઉદાહરણમાંથી જ આવે છે, આવે છે ને આવે છે જ. રેડી? સ્વાધ્યાયમાં જે છે ને, સ્વાધ્યાયમાં એમાંથી નથી આવતું. એ હું કરાવીશ તો ખરા જ, પણ આ તો વાત કરું છું. ઓકે, ચલો. નીચેના વ્યવહાર રોકડ છે કે ઉધાર જણાવો. ભાઈ, રોકડ છે કે ઉધાર જણાવવાનું છે. ઉધારની મને ખબર છે સાહેબ, ઉધારની મને ખબર છે. વ્યક્તિનું નામ આપ્યું હોય, શાખ શબ્દનો ઉપયોગ આપ્યો હોય તો ઉધાર. ચલો, રૂપિયા 5,000 પગારના ચૂકવ્યા. રોકડ વ્યવહાર. રોકડ. 8,000નું વીમા પ્રીમિયમ ભર્યા. 8,000 વીમા પ્રીમિયમના ભર્યા. સાહેબ, છેલ્લો શબ્દ ભર્યા. રોકડ. રૂપિયા 200નો માલ નમૂના તરીકે મફત મળ્યો. બસોનો માલ નમૂના તરીકે મફત મળ્યો. મફત. ઉધાર એનો મતલબ એમ કે ભવિષ્યમાં પૈસા ચૂકવવાના છે. રોકડ એનો મતલબ એમ કે પૈસા ચૂકવી દીધા છે. રોકડ હોય તો પૈસા ચૂકવી દીધા હોય. રેડી? અને ઉધાર હોય તો પૈસા ભવિષ્યમાં ચૂકવાના હોય. બિન આર્થિક વ્યવહાર. આની ચોપડે નોંધ થાય નહીં. રેડી ને? અન્ય વ્યવહારમાં નુકસાન જાય ભાઈ. અન્ય વ્યવહાર હોય ને એમાં નુકસાન થાય. આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલ્લી ગયેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ, ઈ અન્ય વ્યવહાર આવે. અહીંયા તો સાહેબ માલ મળે છે પણ સામે રોકડા ચૂકવવા પડતા નથી. ચલો, 5,000નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. રોકડ વ્યવહાર. ઘણા બધા રોકડ વ્યવહાર કે છે. યસ સાહેબ, કેમ ઉધાર? કેમ? મને ઈ જ પ્રશ્ન થાય સાહેબ, ઉધાર કેમ? યસ, નામ આવ્યું. શ્રીજી ફર્નિચર. શ્રીજી ફર્નિચર. મેં તમને શું કીધું તું? તમારા ગેટની બહાર તમે નીકળો, જેટલી દુકાનો છે ને બધી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. શ્રીજી ફર્નિચર આ એક નામ છે ભાઈ. રેડી? શ્રીજી ફર્નિચર શું છે? નામ છે. જો આ આટલું હોત ને, રૂપિયા 5,000નું ફર્નિચર ખરીદ્યું, આમ હોત ને
હવે કેવો વ્યવહાર થઈ ગયો? તો કે સાહેબ હવે રોકડ વ્યવહાર થઈ ગયો. રેડી ને? રૂપિયા 5,000નું ફર્નિચર ખરીદ્યું, રોકડ વ્યવહાર. પણ અહીંયા શ્રીજી ફર્નિચર આપ્યું છે એટલે કેવો વ્યવહાર? ઉધાર. રેડી ને? ઓકે, ચાલો. એવા જ બીજા ઉદાહરણ છે આપણી પાસે. રોકડ કે ઉધાર છે તે સમજાવો. રોકડ છે કે ઉધાર તે સમજાવો. આવી જ જશે હો આમાં. એટલે હા, એ પોલ લઈ લો, ખબર જ ન પડે ક્યારે. પૂલમ પૂલ પૂલમ પૂલ પૂલમ પૂલ પૂલમ પૂલ પૂલમ પૂલ. હા હા હા. ઓકે, ચાલો બીજું એક લઈ લઈએ. ઓકે, ઓકે. આજે ટાઈમ ક્યાં ગયો ખબર જ ન પડી, મને ખબર ન પડી. હા તો ઓલું કીધું ને એટલે. હાલો, રોકડ છે કે ઉધાર સમજાવો ભાઈ. રોકડ છે કે ઉધાર સમજાવો. લેક્ચર પૂરો થાય ને એની પછી વિડીયોની નીચે પણ તમે કોમેન્ટ કરી શકશો. ઓકે, આ લેક્ચર પૂરો થાય ને પછી રેકોર્ડિંગ હોય ને, રેકોર્ડ એની નીચે પણ. ઓકે, 6,000નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. ચેકથી મળ્યા ભાઈ, ચેકથી. રોકડ. રૂપિયા 5,000 ભાડાના ચેકથી મળ્યા. સોરી, મળ્યા લખવાનું હતું. રોકડ. 7,000 ટેલિફોન બિલ. હાલે લે, આ બધું કેમ ચેક ચેક આવ્યું? ચેક ચેક. રોકડ રોકડ. થઈ ગયું? ઓકે, હાલો. નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે. આ નીલિમા કોણ છે ખબર છે? ધંધો છે. નીલિમા કોણ છે? ધંધો છે. એક મિનિટ પેલા સૂચના વાંચો. ઉધાર આવશે. કઈ જગ્યાએ ઉધાર આવશે? ચોથું ઉધાર ન આવે. એનું કારણ શું છે કે જ્યારે પણ તમે વ્યક્તિનું નામ અને રોકડ ચેક શબ્દ આવે ને, તો રોકડ ચેક શબ્દને પહેલા જોવાનો. રેડી? શું કીધું? વ્યક્તિનું નામ અને રોકડ ચેક શબ્દ આવે ને તો રોકડ ચેક શબ્દને પહેલા જોવાનું. જો ન હોય, આ ખાલી આટલું જ હોત ને તો આપણે ઉધાર વ્યવહાર થઈ જાત. રેડી? ચેક કે રોકડ શબ્દ ન હોત તો ઉધાર વ્યવહાર, નહીતર રોકડ વ્યવહાર. ઓકે, યસ, ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની. ઓકે, હવે એમ કીધું હોય કે અર્પિતા પાસેથી 5,000 રોકડા મળ્યા. અર્પિતા પાસેથી રૂપિયા 5,000 રોકડા મળ્યા. હવે આ વ્યવહાર કેવો કહેવાય? આ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર હોય તો હું અર્પિતા ભવિષ્યમાં આપવાની છે તો આ લખ્યું એ ખોટું લખ્યું. ઉધાર વ્યવહાર હોય, રેડી, તો આ લખ્યું એ ખોટું લખ્યું છે. રોકડા મળ્યા. ખબર પડી ને? ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? તો કે નામ અને રોકડ શબ્દ હોય તો પહેલા કોને જોવાનો? રોકડ અથવા ચેકને જોવાનું. પછી જ આગળનું નામ ને એવું જોવાનું. ક્લિયર? પછી જ આગળનું નામ અને એવું જોવાનું. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી હવે કયા ખાતે ઉધાર થાય ને કયા ખાતે જમા થાય? કયા ખાતે ઉધાર થાય, કયા ખાતે જમા થાય? રેડી ને? ભાતિયા નીકુ, થોડુંક ધ્યાન રાખજો હો ભાઈ. ફરી વખત આપણે કોમેન્ટ કરવા જેવા રહીએ ને. હો, કયા ખાતે ઉધાર, કયા ખાતે જમા? હવે આના માટે
તો કે આના માટે બીજી સ્લાઇડ જોવાની, બીજી સ્લાઇડ. વ્યક્તિ ખાતું, તો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતું, માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. અને ત્રીજું શું હતું તો કે ઉપજ ખર્ચ ખાતું, ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. રેડી? ઓકે, હાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે પાપા પગલી કરવાની છે, એકાઉન્ટમાં પાપા પગલી કરવાની છે. ₹8,000નો માલ 15,000માં નીલિમાને વેચ્યો. રકમ નથી જોવાની, રકમ છોડો, ખાલી કયા ખાતે ઉધાર કયા ખાતે જમા. આપણે 2 વિગત ભાઈ, ઉધાર જમા નહીં, 2 વિગત જોવાની છે. કોણ ઉધાર થાય ને કોણ જમા થાય એ જોવાનું છે. એટલે આપણે ધંધો, આપણે શું કર્યું? નીલાને વેચ્યો. આપણે કોને વેચાણ કર્યું છે? નીલાને. નીલાને વેચાણ આપણે કર્યું છે. તો નીલા કોણ થઈ? હું ધંધો છું, મેં નીલાને વેચાણ કર્યું. નીલા વ્યક્તિમાં આવે તો આ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર? હું ધંધો છું, હું ધંધો છું. આપણે કોના હિસાબ કરવાના? ધંધાના. ધંધાએ નીલાને માલ વેચ્યો અને નીલા આવે વ્યક્તિમાં, તો નીલા લાભ લેનાર. લાભ લેનાર થાય ને. અને લાભ લેનારનું ખાતું શું થાય ભાઈ? લાભ લેનારનું ખાતું શું થાય? લાભ લેનાર. યસ, મસ્ત લખ્યું તો વહી ગયું ભાઈ. લાભ લેનાર ઉધાર, એટલે કે નીલા ખાતે ઉધાર, આવું લખાય. ખબર પડી સાહેબ? નીલા ઉધાર કેમ થઈ? નીલા ઉધાર કેમ થઈ સાહેબ? હું ધંધો છું, તમે જ ધંધો છો એવું તમારે વિચારવાનું છે. તમે જ ધંધો છો, તમે નીલાને માલ વેચ્યો, તમે નીલાને શું કર્યું? માલનું વેચાણ કર્યું, એટલે નીલા વ્યક્તિ થઈ. રેડી? તમારી પાસેથી નીલા, આ નીલા છે, મારી પાસેથી નીલા માલ લઈ જાય તો નીલા લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. રેડી? ઓકે. તમે શું કર્યું છે? તો કે સાહેબ વેચાણ કર્યું હોય. શેનું વેચાણ કર્યું છે? માલનું. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડી ગયો સાહેબ. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડી ગયો. માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત વેચો તો જાય, વેચો તો જાય, જાય તો જમા. લખવાનું વેચાણ ખાતે જમા. થઈ ગયું? ઓકે, રેડી? એકદમ શાંતિથી આ 7માં ખબર પડશે ને પછી બધા દાખલામાં ખબર પડશે, બધા દાખલામાં. રેડી? આમાં બે ખાતા આવ્યા, ખબર પડી ને? આમાં 2 ખાતા આવ્યા. એક તો વ્યક્તિ ખાતું આવ્યું અને બીજું માલ મિલકત ખાતું આવ્યું. હવે બધું મિક્સ આવશે. હવે બધું શું આવશે? મિક્સ. એટલે મિક્સ તૈયારી કરવાની રહેશે. રેડી? ઓકે, ચાલો બાકીનું તો કે બાકીનું આપણે આવતીકાલે જોવાના છીએ. રાઈટ? પરીક્ષામાં આવું પૂછાય, આવું પૂછાય, 4 પૂછાય, 4 તો 4 ગુણ, 3 પૂછાય તો 3 ગુણ. આ મોટું છે એટલે, અને આ અડધા ગુણમાં. ઓકે, આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે. કહેવાય છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે. જય હિન્દ, જય ભારત.